મોટા સમાચારની વાત કરીએ। ગુજરાતમાં 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરાઈ છે। ગૃહ વિભાગ દ્વારા 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરાઈ। શમશેરસિંહને 2 મહિનાના વેઇટિંગ બાદ પોસ્ટિંગ મળ્યું છે। સિવિલ ડિફેન્સ એન્ડ કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ્સ અમદાવાદના ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે। નિર્લિપ રાયને એસએમસીથી બદલી અને બનાવાયા છે રાજકોટ રેન્જ આઈજી। બનાસકાંઠા રેન્જ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરાઈ છે। ભાવનગર રેન્જ આઈજી તરીકે આરવી અંસારીની નિમણૂક કરાઈ છે। વડોદરા જેસીપી સેક્ટર 2 તરીકે નિલેશ જાજડિયાની નિમણૂક કરાઈ છે, તો અશોક કુમારની સીઆઈડી ઇન્ટેલિજન્સના આઈજી તરીકે તેમની નિમણૂક કરાઈ છે। અમદાવાદ રેન્જ આઈજી તરીકે રાઘવેન્દ્ર વત્સની કરાઈ છે બદલી, ત્યારે પોલીસ એકેડેમીના પ્રિન્સિપાલ તરીકે લીના પાટીલની બદલી કરાઈ છે। વિધિ ચૌધરીને બનાવાયા છે પંચમહાલ ગોધરા રેન્જ આઈજી। ગગનદીપ ગંભીરને સોંપાયો છે એસએમસીનો વધારાનો હવાલો। સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરાઈ છે, કોની ક્યાં બદલી કરવામાં આવી છે, શું વધુ જાણકારી? જી ચોક્કસ મિત્તલ, એવું કહી શકાય કે 37 આઈપીએસ અધિકારીઓની જે બદલીઓનો દોર કરવામાં આવ્યો છે, એટલે કે મોટા ભાગના એવા આઈપીએસ અધિકારીઓ છે કે જેઓ પ્રતીક્ષામાં હતા અને એ પ્રતીક્ષા પછી તેમને એટેચમાં મૂકવામાં આવ્યા હતા। એટેચ પછી હવે સત્તાવાર રીતે તેઓની બદલી કરીને તેમને નામ સરનામું અને ઠેકાણું આપવાનો પ્રયત્ન ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે સીધી રીતે શમશેરસિંહ 2 મહિનાથી દિલ્હીથી પરત ગુજરાત ફર્યા હતા અને હવે 31 માર્ચે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે વય મર્યાદાના કારણે। તેમને એવું ચોક્કસ કહી શકાય કે 25 દિવસ માટે તેમને ડાયરેક્ટર તરીકે સિવિલ ડિફેન્સમાં સીધી રીતે મૂકવામાં આવ્યા છે। ચોક્કસ આમાં પ્રતીક્ષાદીમાં હતા તે એ લોકોને નિમણૂક આપવામાં આવી છે। આ ઉપરાંત મંકરદ ચૌહાણ, જેમને પ્રમોશન આપવાનું બાકી હતું, તેમને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે અને લો એન્ડ ઓર્ડર ડીઆઈજી પદે તેઓને મૂકવામાં આવ્યા છે, એટલે કે મકરંદ પાંડેને પ્રમોશન આપવામાં આવ્યું છે। મોટાભાગના કેસોમાં સીધી રીતે જોવા જઈએ તો ભાવનગર રેન્જ આઈજી તરીકે ક્યાંક ને ક્યાંક આરવી અંસારીને મૂકવામાં આવ્યા છે। એટલે આ સમગ્ર જે બદલી પ્રક્રિયા આખી 37 આઈપીએસની છે, એમાં એવું ચોક્કસ કહી શકાય કે 1991 બેચના શમશેરસિંહથી માંડીને 2014 બેચ સુધીના આઈપીએસ અધિકારીઓની આ બદલીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ચોક્કસ સુરતના સ્પેશિયલ કમિશનર તરીકે વાઘબાગ જામીર હતા, તેઓને હજુ પણ પ્રતીક્ષા યાદીમાં મૂકવામાં આવ્યા છે, એટલે સ્પેશિયલ કમિશનર પદેથી તેઓને હટાવી અને તેમને પ્રતીક્ષા યાદીમાં મૂક્યા છે। એટલે આ તમામ જે બદલીઓ છે એ ચોક્કસ એવું કહી શકાય કે હજુ પણ ગૃહ વિભાગ દ્વારા જે પેન્ડિંગ કામો હતા એ પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને હવે હજુ પણ બીજી બદલીઓ આગામી દિવસોમાં થશે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે જે બદલી કરવામાં આવી છે, અનેક બાબતોને જે ધ્યાન રાખવામાં આવ્યું છે અને 37 આઈપીએસ અધિકારીઓની ગુજરાતમાં બદલી કરાઈ છે।